આજનો અમારો વિડીયો તો બહુ ખાસ રહેવાનો છે, બધા એટલે જરૂર જોજો, બહુ જોવાની મજા આવશે અને બધાને ઉપયોગી પણ થશે. ખબર પડે આપણને વાળ આપણા ખરતા અટકે છે કે નહીં, કેમ કે આટલા બધા જાય તો થોડાક દિવસમાં ટકા થઈ જાય, એમાંથી કાંઈ ન વધે માથામાં. જો આ કેટલું બધું આમાં બધો મસાલો છે. જો બધું વાળના ઉપયોગી માટે જ છે. જો આ બધું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર થઈ ગયો છે, એટલે હર હર મહાદેવ બધાને. કેમ છો બધા મજામાં? અને અત્યારમાં તો જો કપડાં સુકવા ધાબા ઉપર વહી આવી છે, ને આજ તો તડકો એટલો મસ્ત છે એટલે કપડાં આજ તો એવા અસલ સુકાઈ જાય. અને આજે તો તડકો છે થોડોક, અને અમારા ધાબા ઉપર પાછો અવાજ બહુ આવે બધો, એટલે હાલો હેઠે કપડાં તો સુકવાઈ ગયા છે. અને અત્યારે પાછા અમારા મહેમાન આવી ગયા હતા દેશમાંથી, મારા ભાઈની આવ્યા હતા, ઘડી ખોટી ન થયા અને વૈયા ગયા તરત જ. એને કામ હતું એટલે બીજા ભાઈને નારે આવ્યા હતા એટલે. અને જો કંટોલા આવ્યા છે દેશમાંથી. જો કે આપણે અહીંયા બહુ જ કંટોલા થાય, આમને વાડીમાં બધે થાય અમારે તો. ત્યાં આપણે તો અહીંયા વેસાતા લેવા આપણે બહુ જ મોંઘા હોય અહીંયા તો. પસાના અત્યારે તો 50-250 એમ છે, નકર એક દી તમે પૂછ્યા તો 80-250 હતા, એટલા ભાવ છે અહીંયા તો. અને ત્યાં તો આપણે આમનામ થાય છે, બહુ જ થાય કંટોલા. તો અને રસ્તો દીદી વહેલા હર આવતી છે, કેમ કે એના આજે વહેલા રજા પડી ગઈ છે, તો એ આવે જ છે અત્યારે. અને ઉદયભાઈ અમારે નાહી ધોઈને તૈયાર થઈને તારે ગયા છે સુરત, થોડું કામ છે તે વરાસા. અને હાલો હવે કામકાજ કરી નાખી. હાલો આજે તો સોમવાર છે એટલે બટેટા બાફાના છે ફરાળ હાટું. દીદી પણ આવી ગઈ છે, તો બટેટા બાફાની તૈયારી કરે છે ફરાળ હાટું. વેફર તળશું અને બટેટા વઘાર નાખશું એટલે હાલે ને સોમવારવાળાને. એ જો બટેટાને એવું બાફા મૂકવાની તૈયારી હાલે છે, અને અંધારું છે. બટેટા મૂકી દઈ બાફા. અત્યારે લાઇટ વહી ગઈ છે ને થોડું અંધારું પડે છે. અને મારે આજે માથાનું તેલ બનાવવાનું છે ઘરે. વાળ બહુ જ ખરે છે ને મારે, એટલે બધા તેલ વાપરી જોઈએ. હવે એકઈથી રિઝલ્ટ મળતું નથી, કાંઈ ફેર પડતો નથી, એટલે આજે ઘરે બનાવવાની હવે તૈયારી કરવી છે મારે. જો મેં કીધું કેમ થાય છે ઘરે બનાવવું. તો આ બધું પલાળેલું મારે પડ્યું છે કાલનું, 24 કલાક ઉપર થઈ ગયું છે, એવું સુધી પલાળેલી છે. અને આજે બનાવશું આપણે બપોર પછી તેલ. એમાં જે જે વસ્તુ નાખવાની છે એ બધી નાખી અને તેલ બનાવશું. પછી કેવું રિઝલ્ટ આવે છે એમ જોઈએ આપણે. જો ફરાળનું બધું તૈયાર થઈ ગયું છે. આજે ભાજી વઘારાઈ ગઈ છે બટેટાની, મસ્ત કોરા બટેટા વઘાર નાખ્યા છે, સૂકી ભાજી. અને આ વેફર તળ નાખી છે આપણે. વેફરી મસ્ત જો કે થઈ ગઈ છે તળાઈને તૈયાર. અને હવે કરી લઈએ ફરાળ. તો હાલો બધા ફરાળ કરવા. અને આજનો અમારો વિડીયો તો બહુ ખાસ રહેવાનો છે, બધા એટલે જરૂર જોજો, બહુ જોવાની મજા આવશે અને બધાને ઉપયોગી પણ થશે, જેને મારા ઘોડે વાળની એવી સમસ્યા હશે ને એને. જોકે આપણે ઘરે બધું હાથે જ રિસર્ચ કરીને બનાવ્યું છે તેલ, પણ એનું રિઝલ્ટ તો મને એવું લાગે છે 100% સારું જ હશે એમ. કેમ કે બધું આપણે કાંઈ બીજું કાંઈ કેમિકલ વાળી વસ્તુ નાખી જ નથી એમાં. ઓલા તેલ કરતાં તો સારું, ચોખ્ખું તો ખરું, એમાં બધું કેમિકલ જ આવે. નકરી ખાલી સુગંધ આવે આપણને એ તેલમાં તો વધારે, લીલો કલર આવે. હા, કલર આવે ને સુગંધ આવે એમ. એટલે બધાને બહુ જ ઉપયોગી છે. એટલે ઠેઠ સુધી બ્લોગ જોજો, જોવાની મજા આવશે બધાને. અને શેર કરી દેજો બધાને શેર પણ કરી દેજો તમારા ગ્રુપમાં. તો તેલ બનાવવું છે આપણે. બધું પલાળેલું 2-3 દિવસ થવા આવ્યા છે. 2 દિવસ તો થઈ ગયા, 3 દિવસ થવા આવ્યા છે. આજ બનાવી નાખી, કેમ કે વાળ આજ ખરે છે. પાછું યાદ આવી ગયું, નકર ભૂલાઈ જાય કાલની ઘોડે. કાલે ભૂલાઈ ગયું, કાલે જ બનાવવાનું હતું નકર. પણ જે માથું ઓળા બેસીને તો આપણને યાદ આવે એવું છે. વાળ તો જતું મારે જો કેટલા ખરે છે. આટલા બધા ખરે છે ને એટલે જ તેને આપણે આના ઉપર રિસર્ચ કર્યું છે વાળ ઓલા ઉપર. તેલ બનાવવાના છે નવું. હા, ઘરે ટ્રાય મારી છે. ઓલા તેલથી તો એકથી આપણને ફરક નથી પડ્યો. તો કેટલા ખરે જો કેટલા ખરે છે. હવે જોઈએ આપણે ત્યાં હેઠે કેટલા ઉડે છે. બનાવી નાખ્યા પછી નાખ્યું 2-3 દિવસનું તો ખબર પડે આપણને વાળ આપણા ખરતા અટકે છે કે નહીં. કેમ કે આટલા બધા જાય તો થોડાક દિવસમાં ટકા થઈ જાય, એમાંથી કાંઈ ન વધે માથામાં.
એના હિસાબે ખરે છે ને એ જ નથી ખબર. હમણાં તમારે ખરવા મળે છે. આ 15 દિવસ થાય બહુ જ ખરે છે વાળ જ તે. આમ કેટલા હુતા હોય ને તો એમ ઓશિકા ઉપર એટલા ગોટો થઈ જાય છે, એટલા ખરે છે વાળ. બધા એમ કરતા હોય. એટલા બધા ન ખરતા હોય મારે જેટલા. મારે આમ કંઈક અજીબ જ. તારે ક્યાં એટલા બધા ક્યાં ખરે? હું ધોવું તો કેટલા ખરી જાય છે ખબર તને? બહુ જ ખરે છે. ઓલા ફેરે આપણે સુરત અહીંયા આવ્યા એ વખતમાં મારે ઓલા થતા ખબર, તો મેં દવા લીધી હતી. છે દવા ફાસ્ટર પેરીસ? ના ના, એવડી સુધી બધી પલાળેલી પડી છે. એનું તેલ બનાવવાનું છે હવે. હાલો હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરી દઈએ. ઠરી જાય પછી નખાય ને. હાલો તેલ બનાવવા. હાલો. હાલો ઊભા થાવ. આ બધું જે નાખવાનું બાકી છે ને, મેથી ને મહેંદી ને લીમડાના પત્તા ને આ ક્લોંજી છે. તલ નથી. આને તમે શું કહો એમ કમેન્ટ કરી દેજો. અમને તો કલોંજી ખબર છે, બાકી પાકવાનું શું કહેવાય નથી ખબર. બધું નાખી દીધું છે આપણે. એટલે કાંદા નાખીને તો છે ને કાંદાની વાસ આવે, એટલે આપણે આ ક્લોંજી નાખી છે. આને આપણે પાણી બળી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે. ઉકળીને તૈયાર થઈ જાય પછી ઠરવા દઈને પછી બોટલમાં ભરવાનું છે. આમાં તો ઓછું થઈ જાય તેલ, એટલું તો ન જ રહે. આપણે નાખ્યું એટલું તો ઓછું થઈ જાય, બળી જાય અને આ બધું સૂહી જાય ને પાછું. જા કેટલું બધું આમાં બધો મસાલો છે. જો બધું વાળના ઉપયોગી માટે જ છે. જો આ બધું કેટલું છે અંદર. હવે જો આને ઠરવા દેવાનું. પાણી બધું બળી ગયું છે આમાંથી. જો તેલ રહ્યું છે હવે આમાં. સારી રીતે ખબર પડી જાય આમાં આપણે, નકર બે જુદું જુદું રહે આમ. જો એ રીતે એક રસ ન થાય નકર. પાછું આના બોટલમાં ભરવું છે એટલે આપણને ખબર છે ને કેટલું બળ્યું એમ. જો ને અહીંયા સુધી હતું, અહીં સુધી આખો છે, અહીં સુધી હતું. 1 ઇંચ ઉપર એટલું ઓલું થયું છે, બળ્યું છે. હા ભરી બસ ખબર પડે કે હા કેટલું રહ્યું બળ્યું એમ. તો ઠરવા દેવાનો સમય. અને સુગંધ એટલી મસ્ત આવે છે, હાવ આમ શુદ્ધ આવે છે બધી. આમ કઈ નાખ્યું નથી નહીં, દેશી ઔષધિ. દેશી એમ જ કે ને, એમ જ કયો ને, આમ શુદ્ધ જ કહેવાય ને હાવ. જોતું આમાં કઈ આપણે બીજું કઈ નાખ્યું નથી કે નહીં, એટલે બધું દેશી ઓહળિયાત છે ને બધા, એટલે મસ્ત આવે સુગંધ. હવે વાળમાં કેવું રિઝલ્ટ આવે છે એ જોઈએ પછી ખબર પડે. પછી કઈ બધાને કેવું તેલ બન્યું છે. તો આવું કંઈક આપણે તેલ બનાવ્યું છે આજે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું બધા નવા બ્લોગમાં. તો હર હર મહાદેવ.